તો આ તરફ રાજકોટથી સમાચાર, જ્યાં રાજકોટમાં મિનરલ પાણીના જગ વિક્રેતાઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। 20 વિક્રેતાઓના ત્યાં નમૂના ફેલ આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કાર્યવાહી કરવામાં આવી છે। શીતલ મિનરલ વોટર પ્લાન્ટની હાલત અત્યંત ખરાબ હોવાની માહિતી સામે આવી। પાણીના જગ વિક્રેતાએ તંત્રની કાર્યવાહીનો વિરોધ કર્યો છે। મિનરલ પાણીના જગ વિક્રેતાઓએ આરોગ્ય વિભાગની કાર્યવાહીનો વિરોધ કર્યો છે। અગાઉ પણ 49માંથી 44 જેટલા વિક્રેતાઓને ત્યાંથી પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ મળ્યું હતું। રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ વેદવાડી વિસ્તારમાં જે શીતલ ડ્રિંકિંગ વોટર છે ત્યાંની વાત કરીએ, ત્યાંના દ્રશ્યો બતાવીશ કે કઈ રીતના અહીં ડ્રિંકિંગ વોટર ભરવામાં આવે છે। તેને મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે કે પાણી વિતરણ નહીં કરવાનું, તેમના નમૂના ફેલ ગયા છે। પરંતુ જ્યારે અધિકારીઓ અહીં પહોંચ્યા તો તે અધિકારીઓ સાથે પણ માથાકૂટ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અધિકારીઓ હાલ ચેકિંગ કરી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતના અહીં પાણી ભરવામાં આવે છે। સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતના ચોખ્ખાઈ રાખવામાં આવી છે। લોકોને પીવાના પાણી માટે રૂપિયા ખર્ચતા હોય ત્યારે અહીં કોઈ પણ પ્રકારની ચોખ્ખાઈ ન જોવા મળતી। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી આપણી સાથે છે। સાહેબ, શું કહેશો અત્યારે હવે ચેકિંગ અહીં હાથ ધર્યું કેવું? ખાસ કરીને આપ જે છે શીતલ જે પાણીની જે પેઢી હતી ત્યાં અમે આવેલા છીએ। હાઇજેનિક કન્ડિશન બાબતે એમના દ્વારા અમારા સ્ટાફ સાથે બિનજરૂરી છે વિવાદ કરવામાં આવેલો હતો નોટિસ આપતી વખતે, એટલે અમારા દ્વારા જે મુલાકાત કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે અહીં હાઇજેનિક કન્ડિશનના નામે શૂન્ય છે। આ ઉપરાંત બંને જે નળ જે છે એ ભાઈનું એવું કેવું છે કે આ ટ્રીટેડ વોટર નથી ને ટ્રીટેડ વોટર આ છે અને આમાંથી નમૂનો લેવામાં આવ્યો છે। ખરેખર બંને આપ જોઈ શકો છો કે બંને જે પ્લાન્ટ જે છે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જ લાઈન આવે છે। આ નમૂનો જે છે એ દ્વારા જ લેવામાં આવ્યો છે, છતાં એમના દ્વારા રિપોર્ટનો અસ્વીકાર કરવામાં આવે છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આગળ શું કાર્યવાહી કરશો સાહેબ? હાલ જે છે હજી અમને અત્યારે પાણી વિતરણ જે છે એ બંધ કરી દીધું છે એવું જણાવવામાં આવે છે। એમના દ્વારા જે છે હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવામાં આવશે ત્યારે એમને પ્લાન્ટ માટે શરૂ કરવા માટે અનુમતિ આપવામાં આવશે। કર્મચારીઓ સાથે માથાકૂટ કરે છે એના માટે કઈ પગલાં લેવામાં આવશે? જી, અત્યારે હાલ જે છે કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરેલ છે એ બાબતે અમે સીલ માટેની કાર્યવાહી હાથ ધરીશું। તો અધિકારીઓ કહી રહ્યા છે કે સીલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આપણે જે મિનરલ વોટરના માલિક છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેશો કે કઈ રીતના કામગીરી થઈ રહી છે અત્યારે, લોકો શું કે બધાને પૂછી જો કે હું કેવું પાણી દઉં છું કેવું નથી દેતો। તમે ખાલી એક તમે કોર્પોરેશન નું જોઈને તમે મારી ઉપર આક્ષેપ ના કરો। આજુબાજુનો તમે રિવ્યુ લ્યો, તમે બહારના રસ્તા જોવો, આ બધું ગંદુ પાણી ગંદુ થવાનું કારણ શું ખબર? બહાર જોવો તમે કેટલું બધું અંદર પ્લાન્ટ છે બંધ કા કર્યો? કયો પ્લાન્ટ? ઈ પ્લાન્ટ એમાં તો બેકરી છે, ઈ આને વખતે કઈ લાગતું ઓળખતું નથી। પાણીનો પ્લાન્ટ કે ઉપર છે ને ઈ અમારો નથી, ખાસ કરીને ઈ બંધ હાલતમાં છે ને ઓલી બંધ થયેલું છે। અમે ખાલી આરોગ્ય વિભાગ આક્ષેપ કરી રહ્યું છે તમે એમની સાથે ઉગ્ર બોલાચાલી કરી નથી કરી। આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે ને ઈ ભાઈ ખોટું ઓળખતો લઈને એને એમ છે કે ભાઈ એને મારી ઉપર આવી કરી અને હાલવાની ટ્રાય કરી। પ્લાન્ટ કેટલા સમય થયા છે? પ્લાન્ટ થયો 2 વર્ષ। અમને અધિકારીઓ પૂછ્યા વગર આવી ના શકે? પૂછ્યા વગર આવી ના શકે। ઈ મને કઈ ખ્યાલ નથી, સમજો। આવી શકે, ગમે કરી શકે, પણ એને સેમ્પલ પૂછીને લેવું જોઈએ કે કેમાંથી છે જેનું જે પાણીનો જેનો પ્લાન્ટ હોય એનું તો પૂછવું જોઈએ ને ભગવાન કે ભાઈ અમે કયો હવે ઈ નળનું પાણી ભરીને લઈ જશે, નળનું પાણી અધિકારી લઈ જશે ભરીને, અમને અહીંયા ખ્યાલ નહીં હોય ને પછી આવી સેમ્પલ રિપોર્ટ નોટિસ મારી દેશે। અધિકારી યોગ્ય કાર્યવાહી નથી કરતા એમ કહો તમે? 100%ની વાત છે। તમે એક વાર જોવો તો ખરા, પારદર્શક વસ્તુ છે બધી। એક એને આવી શું કીધું ખબર અમને કે અમે ક્લોરીનનું કરવા માટે એવા છીએ, આમ તેમ ખુદ કોર્પોરેશનનું પાણી તમે જોવો ઈ પીવા લાયક નથી। અમારા કરતા ઈ ખરાબ લાયક પાણી પીવડાવે। અમને આવીને એમ કે તમે ક્લોરીન નાખો। મેં કીધું હાલો ઠીક છે, ક્લોરીનનું તમને વાત કરી, કાંઈ વાંધો નહીં। ખાસ કરીને તમારું પાણી તમે કેટલા કેરમાં રોજ અહીંથી વિતરણ? અમારે એટલું બધું ખાલી 20-30 કેરમાં જ અમારા હોય। ગાડીમાં તમે ગણતરી કરી કેટલા કેરમાં આવી કેટલી ગાડી? એક જ શું તકલીફ શું છે? તકલીફ તમારા નમૂના વિશે હું જો મારો રિપોર્ટ તમે જોવો ને બીજા બધા કરતા મારો રિપોર્ટમાં ખાલી 5 નું જ આવ્યું છે। 5 જ ફેલ નથી થયો, અનસેટિસ્ફાઈડ છે, તમને સંતોષકારક નથી, બરોબર છે? હાવ નથી। તમે રિપોર્ટ આખો વાંચો, રિપોર્ટમાં આખો તમે જોવો, બીજા બધા કરતા જે રીતની હાલત છે ને એના કરતા મારું પાણી ક્યાંય સારું છે। ખાસ કરીને આ લોકો અને આરોગ્ય સુધી તમારું પાણી પહોંચતું હોય તમારી જવાબદારી બને છે સારું પાણી પહોંચાડવાની? જો પહોંચાડી જ છે, અમારો રિપોર્ટ સારો આવ્યો છે, સમજો તમે તમને કહેતા હો તો 2 મિનિટ મને ટાઈમ આપો, હું તમને પેલું મારી પાસે પડ્યું છે કાગળિયો એ હું તમને દેખાડી દઉં। તો આપણે દૂધનું દૂધ, પાણીનું પાણી બધું તમને કરી શું
તો આ હતા જે માલિક છે તે કહી રહ્યા છે કે મારો રિપોર્ટ સાવ ફેલ નથી થયો, અધિકારીઓ યોગ્ય વર્તન કરે તેવી માંગ પણ તે કરી રહ્યા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ. પાણીના જળ વિક્રેતાઓ ત્યાં જ્યારે જોવામાં આવ્યા ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી, તેનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. પાણીના જળ વિક્રેતાએ તંત્રની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. એટલે સાંભળો, ઓલામાં ને તમારા ક્લિનિકમાં કેમેરો આવ્યો હાઈટની વાત નથી, હાઈટ ઇરરિસ્પેક્ટિવ ઓફ હાઈટ, ઇરરિસ્પેક્ટિવ ઓફ હાઈટ એ હું ફાયરમાંથી પેલા અહીંયા આવો, તમે ક્લિયરિફિકેશન આપી દો. પેલા તમે મીડિયા લઈને આવી ગયા છો તો કોણ આવ્યું? એટલે હારે જ તમે વ્યવસ્થિત ઇન્ટરવ્યુ થઈ જાવ. હવે શું થયું? બોલો ભાઈ આવી હવે ત્યારે આવ્યો ત્યારે પછી ઈ બુધવારે અચાનક આવ્યો. હવે તમે જ્યારે સેમ્પલ લઈને ટેસ્ટ ત્યારે તમે નોટ જોવો, ત્યારે સેમ્પલ બોલ કરતો ત્યારે તમે નોટ મૂકવાની કાયદેસર જો આ સપ્લાય વોટર છે, સપ્લાય વોટર ડીએમ વોટર હા હે ડીએમ મશીનનું પાણી હોય મશીન ટ્રીટમેન્ટ કરેલું ને, ટ્રીટમેન્ટ આપેલું, આમાંથી સેમ્પલ લીધું. હા ખોટા નળમાંથી તો સેમ્પલ લીધું. નહીં આ બરાબર, આ ટ્રીટમેન્ટ વાળું પાણી છે. હા ટ્રીટમેન્ટ તમે આમાંથી જગ ભરો છો? ના તો ક્યાંથી ભરો છો? અમારું આરોનું બીજું નળ પાણી છે. તો સર આ પાણી કયું છે? ડીએમ છે કયું ડીએમ એટલે? ડિસ્ટ્રિક્ટ વોટર ડીમોનોલાઇઝ 0 TDS જે CNC VLC મશીનમાં પાણી વપરાય છે. આ છે ઠંડુ પાણીના જે ઠંડુ પાણી પીવા માટે કોઈ વાત નહીં. આપણે જે સેમ્પલ લીધું આપણે બેક્ટેરિયા આમાંથી કરવાનું આમાંથી ટ્રીટેડ જ છે. બે ટ્રીટમેન્ટ વાળું છે. આ ઠંડુ પાણી છે. લોકેશન મને સીધું ભરવાનું છે.